ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર એકાદશીનો દિવસ હતો ને, ત્યારે સંતો અને હરિભક્તોએ જાગરણ કર્યું અને બધાએ ગરબી ફરીને કીર્તન બોલવા લાગ્યા। મહારાજ તો રાજી થયા। મહારાજ કે સાધુ ઉપવાસી છે અને ગરબી ગાય છે ને તે બહુ સારું કરે છે। જ્યારે એકાદશીનું રાત્રે જાગરણ કરે ત્યારે સંપૂર્ણ એકાદશી કહેવાય એમ કહીને એ વાતની ઘણી પ્રશંસા કરી। પછી મહારાજ કે રાત કેટલી ગઈ છે? રતનજીભાઈ કે મહારાજ 11 વાગ્યા છે। મહારાજ કે ચાલો આપણે પણ સાધુ ભેળા કીર્તન ગાવા જઈએ। પછી મહારાજ કે અમારા સુરવાળ જામો, માથે બાંધ્યાનો ફેટો, કેળે બાંધ્યાનો રેટો, એ સર્વે સોનેરી વસ્ત્ર અને ઘરેણા લઈ આવો। એટલે રતનજીભાઈએ સર્વે લાવીને મહારાજને આપ્યા। મહારાજે વસ્ત્રને આભૂષણ પહેર્યા અને માથે મોટું છોગું મેલ્યું અને રેટો બાંધ્યો। પછી મહારાજ અક્ષરભુવનમાંથી ચાખડીઓ પહેરીને ચાલ્યા ને તે ચોકીવાળા પાર્ષદ રતનજી એ બધાય મહારાજની સાથે 15 માણસો ચાલ્યા। મહારાજ તો જ્યાં સાધુ લીમડા નીચે ગાતા હતા ને ત્યાં આવીને ભેળા ગાવા માંડ્યા। તે કોઈકે મહારાજને જોયા અને કોઈકે ન જોયા અને મહારાજ તો ભેળા ગાવા માંડ્યા। પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ દર્શન કર્યા। બે સંતો કે મહારાજ પધાર્યા છે એટલે બધા સાધુઓ અતિ આનંદમાં આવી ગયા। પછી તો હીંચમાં સાધુ કીર્તન ગાય। તે ગાતા ગાતા મહારાજ જ્યારે સાધુ તાળી પાડીને હેઠા નમે ને એટલે મહારાજ ઊભા થાય, અને જ્યારે સાધુ ઊભા થાય ને તાળી પાડે ત્યારે મહારાજ નીચા નમીને તાળી પાડે। આવી રીતે 5-7 વાર કર્યું। શ્રીજી મહારાજને આવી રીતે ફરતા જોયા ને એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને ફરતા આવડતું નથી? મહારાજ કે તમને ફરતા નથી આવડતું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જ્યારે અમે નીચા નમીએ છીએ ત્યારે તમે ઊભા થાવ છો, અને જ્યારે અમે ઊભા થઈએ છીએ ત્યારે તમે નીચા નમો છો, એ કાંઈ આવડું કહેવાય? મહારાજ કે એ જ ગાયું કહેવાય। પછી મહારાજ કે હવે આનો ત્રોડ કોની પાસે કરાવવો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ ગાતા આવડ્યું કે ન આવડ્યું એ તો ખરું, પણ હે મહારાજ તમારા જેવું ગાતા કોઈને ન આવડે, અને આ સાધુ જ્યારે હેઠા નમે ત્યારે તમે ઊભા થાવ છો, અને જ્યારે સાધુ ઊભા થાય ત્યારે તમે હેઠા નમો છો। બસ આટલો જ જરા એમાં દોષ છે ને? મહારાજ કે હવે કેમ કરવું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે અહીંયા વચમાં ઢોલિયો નાખીને વિરાજો, અને અમે તો તમે કહો ને ત્યાં સુધી ફરતા ફરીને કીર્તન ગાઈએ। મહારાજ કે બહુ સારું। પછી મહારાજ માટે ઢોલિયો લઈ આવ્યા। ઢોલિયા ઉપર ગાડલું નખાવીને બિરાજમાન કર્યા, અને સાધુ તો ફરીને ગરબી ગાવા લાગ્યા। તે ગરબી ગાતા જાય ને મહારાજના દર્શન કરતા જાય, એમ ઘણીવાર સુધી ગરબી ગાઈ અને મહારાજના દર્શન કર્યા। પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સાધુએ ગરબી બહુ ગાય ને દાખલો બહુ કર્યો। મહારાજ કે એમ? તો આવો આપણે સાધુને મળીએ। એટલે સાધુ તો બહુ રાજી થયા અને મહારાજ ઊભા થયા, અને મહારાજ કે કોઈ 2 વાર મળવા ન આવે। બ્રહ્માનંદ સ્વામી કે બહુ સારું મહારાજ, કોઈને 2 વાર નહીં મળવા દઈએ। પછી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ મહારાજને પ્રથમ મળ્યા અને બધાને મળવાની લાઈનની વ્યવસ્થા કરવા માટે ઊભા રહ્યા। એક બાજુ સાધુ આવે તો મહારાજને મળીને બીજી બાજુથી જતા રહે। એવી રીતે બધાય સાધુને મળ્યા અને એકાદશીનું જાગરણ કર્યું। એમ કરતાં કરતાં 4 વાગ્યા એટલે સાધુ તો નાહવા ગયા અને શ્રીજી મહારાજ અક્ષર ભુવનમાં પડવા ગયા। પછી સવારે મહારાજ ઉઠ્યા તો નિત્ય વિધિ કરીને બેઠા, એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે સર્વે સંતો દર્શન કરવા ગયા। મહારાજ કે આજ રાત બધી સાધુએ જાગરણ કર્યું। બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમને લાભ પણ એવો મળ્યો ને। દાદા ખાચરના કોઠારી હસનભાઈ હતા, તે વિજાપુર અફીણ લેવા માટે ગયા। અફીણના ખડિયા 4-5 ભર્યા
અને 5 માણસો પાસે ઉપડાવ્યા. પછી સાંજના સમયે ગઢપુરમાં આવ્યા તે અયોધ્યાવાસીના વંડામાં આવીને ઉતર્યા. એટલે મૂળા ભગતે લાડુબાને કીધું કે હસન વિજાપુરથી અફીણ લાવીને વંડામાં 5 માણસો પાસે ઉપડાવીને આવ્યો છે. તે એમને રોટલા ખવડાવવા છે ને તે રોટલા માગે છે. એટલે લાડુબાઈએ રોટલા મોકલ્યા. એ લઈને એણે માણસોને ખવડાવ્યું. હવે આ વાત ભગુજી વગેરે પાર્ષદોએ જાણી. એટલે ભગુજીએ મહારાજ પાસે વાત કરી અને દાદા ખાચરને પણ વાત કરી. એટલે દાદો ખાચર તો કાંઈ બોલ્યા નહીં, પણ મહારાજ ખીજાણા. મહારાજ કે એને કાઢી મેલો અને એને પૂછો કે અફીણની બંધી છે અને તું શી રીતે લાવ્યો? જેવી રીતે લાવ્યો હોય એવી રીતે એમને સાચું કહી દે. પછી ભગુજી તો હસન પાસે ગયા. જૈન કે મહારાજ તો ખીજાણા છે અને કીધું છે કે જેમ હોય એમ જણાવી દે. એટલે હસનભાઈ કે મહારાજ તો બધી વાત જાણે છે, પણ હું જેમ લાવ્યો ને એમ તમને કહું. પછી હસન કે હું અહીંથી જ્યારે વિજાપુર ગયો ને તે ફરતા ફરતા ગામડામાંથી અફીણ લીધું અને વિજાપુરમાં ભેગું કર્યું. પછી એક ઢોલ વેચાતો લીધો અને બધું અફીણ ઢોલમાં ભર્યું અને 5 આસામીને ધન દેવાનું નક્કી કરી અને અફીણના ઉપાડનારને રાખ્યા. અને મેં તો ફાટલા તૂટલા લુગડા પહેર્યા અને નટવાનો વેશ લીધો. એક ઢોલ ખભે નાખ્યો. પછી સવારના પહોરમાં મારા ઉતારેથી ઢોલ વગાડતો વગાડતો ગામની વચમાંથી નીકળ્યો. તે કહેતો જાઉં કે માય બાપ છેટા રહેજો, તે માણસો બધા જગ્યા દઈ દે. એમ કરતાં કરતાં દરવાજાની બહાર નીકળ્યો, પણ કોઈએ મને રોક્યો નહીં. પછી દરવાજાની બહાર આવી અને જે ઠેકાણે અમારા માણસો રાખ્યા હતા ને ત્યાં અમે એકાંતે બેઠા અને ઢોલમાંથી અફીણ કાઢી નોખા નોખા ખડિયામાં ભર્યું. પછી અહીંયાથી ચાલ્યા તો યાત્રાળુના વેશે અમે અહીંયા આવ્યા. આ વાત હસનભાઈએ કહી. એટલે ભગુજીએ મહારાજને કીધી. મહારાજ તો હસવા માંડ્યા. મહારાજ કે હસન જેવો કોઈ કળાવાળો માણસ નહીં. એકવાર શ્રીજી મહારાજ અક્ષરભુવનમાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. તે ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન થયા. સર્વે સદગુરુઓ, સાધુ, દાદા ખાચર વગેરે હરિભક્તો બધાયની મહારાજ આગળ સભા ભરાણી. તે મહારાજ તો વાત કરવા માંડ્યા. મહારાજ કે આપણે આ સાધુને આજીવિકા કાંઈ મળે નહીં અને અહીંયા સમૈયા થાય ને હજારો માણસો ભેળા થાય, એ બધું ખર્ચ ત્યાં દરબારને કરવું પડે છે. હવે આ વાત મુક્તાનંદ સ્વામી સામું જોઈ અને મહારાજ કરતા હતા ને એ વખતે પીઠવડીના હરિભક્ત ભગો અને મૂળો આવ્યા. અને રૂડો, સાવલિયો, હીરો પટેલ, પૂંજો પટેલ એ બધા જે હરિભક્તો હતા ને તે 5 ગાડા બાજરાના ભરી અને દરબારમાં આવ્યા. મહારાજ કે આ કોના ગાડા છે? ભગો અને મૂળો કે મહારાજ પીઠવડીના ધર્મદાના ગાડા છે. આ સાંભળીને મહારાજ તો બહુ રાજી થયા. મહારાજ કે પીઠવડીના ધર્મદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખોટ નહીં રહે. હવે બધાય દેશનો ધર્માદો આવશે. આ સાંભળીને સભામાં બધાય રાજી થયા. પછી મહારાજ કે હવે ભગા અને મૂળા તમે 2 ભાઈ આવો. એટલે 2 મહારાજની પાસે આવ્યા. મહારાજે એમને છાતીમાં ચરણ આપ્યા અને બીજા હરિભક્તો હતા ને એમને પણ રાજી થઈને છાતીમાં ચરણ આપ્યા. બ્રહ્મચારી મહારાજ પાસે ઊભા હતા. તે મહારાજ કે બ્રહ્મચારી આ હરિભક્તોને અમારો બધોય થાળ જમાડજો અને આમના બળદ છે ને એમને પણ સારું દાણ ને ઘાસચારો આપજો. એમ બ્રહ્મચારીને આજ્ઞા આપી. એટલે બ્રહ્મચારીએ એ પ્રમાણે બધાને થાળ જમાડ્યા અને બળદની પણ બહુ સારી સંભાળ રાખી. આ પીઠવડી ગામના જે ભગો અને મૂળો 2 ભાઈ હતા ને તે 2 પોતે ખેતી કામ કરતા. પછી એમણે ખેતરમાં મોલ વાવ્યા. તે વરસાદ ખેંચાણો અને વાયરું ફૂંકાણું તો મોલ તો સુકાઈ જવા માંડ્યા. પછી ભગો અને મૂળો કહેવા માંડ્યા કે વરસાદ નહીં વરસે તો મોલ પણ કાંઈ નહીં પાકે અને માણસો અને પશુઓ બધાય ઘાસચારા વિના અને અનાજ વિના દુઃખી થઈ જાય છે.
આવી વાત ભગાઈ અને મૂળાએ મનમાં ધારી અને ગામના માણસો પણ કહેવા માંડ્યા કે હવે વરસાદ ન વરસ્યો તો માણસો શી રીતે જીવશે. પછી ભગાઈ અને મૂળાએ વિચાર કર્યો કે ચાલો હવે આપણે બે મહારાજની પાસે જઈએ. આવો વિચાર કરીને ગઢપુરમાં અક્ષરભવનમાં ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન હતા ને ત્યાં આવ્યા અને દંડવટ કરીને પગે લાગ્યા. મહારાજ કે ભગા મૂળા તમે ક્યાંથી આવ્યા? ભગવો મૂળો કે મહારાજ પીઠવડીથી આવીએ છીએ. મહારાજ કે આજે સમયા વગર કેમ આવ્યા? ભગવો અને મૂળો કે મહારાજ વાયરું ફૂંકાય છે અને વરસાદ નથી, તે મોલ સુકાઈ ગયા, હવે અનાજ નહીં પાકે તો કોઈ જીવશે નહીં, માટે તમે વરસાદ કરો ને તો માણસો જીવે, નહીતર બધાની સાથે અમે પણ મરી જઈશું, માટે તમે વરસાદ કરો તો બહુ સારું. મહારાજ કે વરસાદ તો નહીં કરીએ. ભગવાનના મૂળો કે મહારાજ શા માટે વરસાદ નહીં કરો? મહારાજ કે વરસાદના તો પૈસા લાગે. ભગવો મૂળો કે તમારે કેટલા પૈસા લેવા છે? મહારાજ કે 500 રૂપિયા થાય. ભગવાનના મૂળો કે મહારાજ 500 રૂપિયા લ્યો પણ વરસાદ કરો. મહારાજ કે લાવો ભગત રોકડા રૂપિયા. એટલે ભગવાન મૂળાએ કીધું કે મહારાજ લ્યો આ રૂપિયા અને બધે વરસાદ વરસાવજો. એમ કહીને મહારાજ પછી રૂપિયાનો ઢગલો કર્યો. પછી તો તરત જ વરસાદ થયો અને બધે વરસાદનો ધરવ થઈ ગયો. એટલે ભગવાનના મૂળો હતા ને તે રાજી થઈને પોતાના ગામ ગયા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.